સાયરન વાગતા જ આખું ગામ પોતાના ટીવી મોબાઈલ બંધ કરી દે છે. બજારમાં હોય એ દોડીને ઘરે પહોંચી જાય છે. ખરેખર આ કોઈ હુમલાનું સાયરન નથી, પરંતુ આ ગામ એક અદ્રશ્ય હુમલાને ટાળવા માટે કરી રહ્યું છે એક ક્રાંતિકારી પહેલ, જેમાં દરરોજ સાંજે આખું ગામ ડિજિટલ ડિટોક્સનું પાલન કરે છે. આ સાયરન કોઈ ચેતવણી નહીં, પરંતુ એક એલર્ટ છે, જેથી લોકો પોતાના મોબાઈલ ફોન બંધ કરી દે, ટીવી બંધ કરી દે અને એવી પ્રવૃત્તિઓ કરે કે જેથી તેઓ સ્ક્રીનથી દૂર રહે. સમાજના લોકોએ 17 ડિસેમ્બરથી ડિજિટલ આદત સામે લડવા આ ખાસ પ્રયોગ શરૂ કર્યો છે. કર્ણાટકના બેલગાવી જિલ્લાના હલગા ગામમાં, જેમાં આપણે ત્યાં સાંજે 7 વાગે એટલે મંદિરોમાં ઝાલર વાગે એમ સાયરન વાગે છે અને બધા પોતાના મોબાઈલ, ટીવી બધું જ બંધ કરી દે છે. આ પ્રયોગનો ઉદ્દેશ્ય પરિવારો એકસાથે સમય વિતાવે, વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થાય તે માટેનો છે. લોકો મોબાઈલ સાથે વળગેલા રહેવા કરતા અન્ય પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત બને તે માટે પણ આ પહેલ કરાઈ રહી છે. 7 बजे से टीवी और मोबाइल बंद और 9 बजे तक अभ्यास करके रहने का और 9 बजे के बाद एक साइलेंस होगा. उस बाद उसने टीवी चालू किया तो चलता है. 2 तास तो कम से कम एक दिन में 2 तास अभ्यास कंपल्सरी करने का ऐसा हमने तय किया है. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રયોગનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે. હવે તેઓ 2 કલાક પોતાના અભ્યાસ પર ધ્યાન આપી શકે છે. It is very much impacted on my studies. Basically, the studies time is increased and I am full focused on that because I am less addicted now to the mobile or TV. Now the whole concentration goes on studies. માનસિક આરોગ્ય નિષ્ણાતોએ આ પગલાંનું સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે અનેક અભ્યાસોમાં વધુ સ્ક્રીન સમય અને આરોગ્ય સમસ્યાઓ વચ્ચે સ્પષ્ટ સંબંધ જોવા મળ્યો છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા વધુ દેખાય છે. Increase in phone use or screen use is associated with lot of problems in their health, such as sleeplessness, increase in anxiety, depression, suicidal behavior, addictive behaviors, and overall it affects children's concentration to an extent that they may start performing poorly. This activity of complete cessation of 2 hours of screens will help in reducing the screen use and also help the family to bond together well. ગામવાસીઓને આશા છે કે તેઓ નવા વર્ષમાં પણ પોતાનું ડિજિટલ ડિટોક્સ રૂટીન ચાલુ રાખશે અને તેમની આ પહેલ અન્યો માટે પણ એક ઉદાહરણ બનશે. ખરેખર આ પહેલનું ન માત્ર સ્વાગત થવું જોઈએ, પરંતુ અન્ય ગ્રામજનોએ અનુસરણ પણ કરવું જોઈએ.